ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય અંબે, જય શ્રી કૃષ્ણ. તો આજે છે મંગળવાર અને આજે પાછું થઈ ગયું છે ડાર્ક. જો સવારમાં પહેલાં રહેતું હતું એવું જ આજે સવારમાં અંધારું હોય છે. અત્યારે વાગી ગયા છે 5:45. ડે લાઇટ સેવિંગના લીધે હવે 1 કલાક અમે પાછળ ચાલીએ છીએ. એટલે અત્યારે એકચ્યુઅલમાં વાગ્યા છે 4:45, પણ અત્યારે 5:45 છે. તો હવે થોડા દિવસ એડજસ્ટ થતાં વાર લાગશે બધાને. ચલો હવે હું જાઉં છું જોબ ઉપર. જોબ પરથી છૂટીને મળીશ તમને અને કંઈક ઇન્ટરેસ્ટિંગ કરશું આપણે. ચલો તો મળીએ. હેલો ગાઈઝ, તો અત્યારે વાગી ગયા છે 4. હું જોબ પરથી આવી ગઈ છું અને અત્યારે પાછું મારું ગળું ખરાબ થઈ ગયું છે. અને અત્યારે સાંજે હું બનાવીશ ડિનરમાં કંઈક સાદું, એટલે કે હું બનાવીશ પરોઠા અને દહીંની વઘારેલું દહીં અથવા તો દહીંની તિખારી. કેમ કે મારી પાસે દહીં લાવેલું ઘણા ટાઈમથી પડ્યું છે, તો હું એનો યુઝ કરી નાખીશ. અને એમ પણ આજે મયુર લેટ આવવાનો છે, એટલે હું આજે પરોઠા અને દહીંની તિખારી બનાવીશ. અત્યારે ડે લાઇટ સેવિંગના લીધે હવે ઇન્ડિયા જો હું ફોન કરતી હતી, હવે 1 કલાક પાછળ મારે ફોન કરવાનો, એટલે એ લોકો જાગી જાય. તો અત્યારે હું વેઇટ કરું છું કે હમણાં ઋષિ જાગે એટલે એની સાથે વાત કરું અને પછી બસ કિચન ક્લીન કરવાનું બાકી છે, તો એ ફટાફટ કરી નાખું. ત્યાં સુધી બસ જોતા રહો મારા વ્લોગને. હમણાં ફટાફટ આપણે રસોઈ કરીને જમી લઈશું. હેલો ગાઈઝ, તો અત્યારે વાગ્યા છે 5:30 અને ચલો આપણે ફટાફટ બનાવી દઈએ ત્રિકોણ પરોઠા. ત્રિકોણ પરોઠા બનાવવા માટે આવી રીતે આપણે પરોઠા વણી લઈશું. અને હું મોટા જ પરોઠા બનાવીશ, કેમ કે અમારે ટિફિનમાં લઈ જવાના હોય. પછી થોડું તેલ લગાવશું. જેમ તેલ વધારે નાખશો એમ ક્રિસ્પી પરોઠા બનશે. એટલે આ છે આપણા પરોઠા રેડી. તો ગાઈસ, આવી રીતે ધીમા ગેસે પરોઠા શેકવાના છે અને શેકાઈ જાય પછી આપણે દહીં વઘારીશું. એટલે દહીં અને દહીંની તિખારી અને પરોઠા કોનું ફેવરેટ છે બધા કમેન્ટ કરજો. જો ગાઈસ, મસ્ત પરાઠું રેડી છે અને જેને ખાવું હોય એ લોકો આવી જાય. ચલો, મારી ઘરની નજીક બહુ બધા લોકો રહે છે, એટલે જ્યારે બી કોઈને કંટાળો આવતો હોય એ લોકો મારા ઘરે આવી જજો જમવા માટે. તો ચલો, આ બધા પરોઠા હવે હું ધીરે ધીરે શેકી નાખીશ. ગાઈસ, આ જુઓ મારું ટિફિન. મેં પરોઠા છે, પણ જોબ ઉપર મેં આવી રીતે છોડેલું અને આમાં હું નાખીશ વઘારેલું દહીં. અને એ મારું ટિફિન છે. કોને કોને આવી રીતે જોડેલું દહીંની તિખારી નાખીને ભાવે છે કમેન્ટ કરજો. અને મારા વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરી દો. અહીંયા મને જોબ ઉપર 2 હાથથી ચોળવાનું, પછી હાથ બગડે, હાથ ધોવા જવાનું, એના કરતાં મેં ઘરેથી જ આવી રીતે પરોઠા ચોળી નાખ્યા છે. તો કાલે હું લંચમાં ડાયરેક્ટ દહીંની તિખારી નાખીને ખાઈશ. અમારે અહીંયા ન્યૂઝીલેન્ડમાં લંચ અને ડિનર બંને એક સાથે જ બને છે, કેમ કે સવારમાં 5 વાગ્યામાં ઉઠીને રસોઈ બનાવવાનો ટાઈમ નથી રહેતો, કેમ કે 5:30 છે તો અમારે નીકળી જવાનું હોય છે ને 6 વાગે સ્ટાર્ટ કરવાનું હોય છે. બસ એ જ છે. અને અહીંયા મયુરની તિખારી વધી છે, એ પણ ભરી દો, એનું ટિફિન ભરી દો અને ફટાફટ આ ગેસ ક્લીન કરવાનો છે અને આ વાસણ ધોવાના છે. તો ચલો એ કરી દો. અને મયુર 8 વાગે આવે છે હમણાં 1 કલાકમાં. તો પછી જોઈએ શું પ્લાન છે. આ કાલે પૂરી બનાવી હતી, એની સોડા પણ એમ નામ છે. તો ચલો એ બધું હવે આપણે ક્લીન કરી દઈએ.
હાય ગાઈસ, તો શ્લોક આવી ગઈ છે કિંડીમાંથી. હાય કર દો શ્લોક. How are you? Good. You good? What you are having? Oh oh. તો ગાઈસ અત્યારે બહુ જ વિંડી છે. હું શ્લોકને લઈને હવે જાઉં છું ઘરે. ક્યાં જવાનું છે શ્લોક આપણે? ઘરે. કોના ઘરે જવાનું છે? શ્લોકીના ઘરે. Say hi. Hi guys. કેમ છો બધા? મજામાં? હું કિંડી આવી ગયો. And we are making pasta, right? Let's go guys. ઘરે જઈને બતાવીએ અમે શું કરીએ છીએ. રાઈટ શ્લોકી? કે મારો બ્લોગ જોતા રહેજો. ગાઈઝ જો બહુ જ વિંડી છે આજે. અને આ જો અમારે કલર કામ ચાલે છે શ્લોકના ઘરે. કલર કામ. શ્લોક બેગ લઈ લો અંદર, નહીતર હમણાં વરસાદ ચાલુ થશે ને તો પલળી જશે. હા સી કોથળી ઉડે છે બધી બાજુ. શ્લોકી ગાઈઝ આજે બહુ જ વિંડી છે અને હમણાં વરસાદ પણ આવવાનો છે, તો જોતા રહેજો. જો ગાઈઝ વાદળા કેવા મસ્ત બ્લેક છવાઈ ગયા છે. 2 દિવસ તડકો પડ્યો ને એટલે હવે આવશે વરસાદ. અને શ્લોકી જોઈને એમ્બ્યુલન્સ બતાવે છે. શ્લોકી આ છે શ્લોકની એમ્બ્યુલન્સ 175. કોઈ બીમાર હોય તો કોલ કરજો. 175. How's your day, Shlok? Good. Good. What did you do? I went to the big mom. Okay. Bye bye. Bye bye. Hello, bolo. Yay. Yay. Bye bye. Bye bye. See you tomorrow, guys. શું ખાવાનું છે શ્લોકને આજે ડિનરમાં? Hi guys. See you tomorrow, guys. શું ખાવાનું છે? Me, we're going to tomorrow, guys. જો ગાઈસ શ્લોકી મારે છે માસીને. શ્લોકી is a bad boy. But we're gonna take it away. And Mama will cook anything for me. Okay, I'm not talking to you. Bye. I'm going home. Yes, you go home. ગાઈસ પાસ્તા માટે વેજીટેબલ્સ રેડી છે અને હજુ બીજા વેજીટેબલ્સ પણ આવશે. પછી તમને આખી પ્રોસેસ બતાવે કે હાઉ ટુ મેક પાસ્તા. ગાઈઝ તો પાસ્તા માટે આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ જશે. કેરેટ છે, મશરૂમ છે, બ્રોકોલી છે, ઓનિયન, ગાર્લિક, કોર્ન, પીસ અને પાસ્તા બોઇલ થઈ ગયા છે અને ચીઝ છે પાર્મેસનનું અને એ પણ એમાં જશે અને વ્હાઈટ સોસ બને છે. તો ચલો ગાઈઝ તો આમાં પાસ્તા વેજીટેબલ સોતે કરવાના છે. તો ઓલિવ ઓઇલ છે, એમાં નાખ્યું છે લસણ અને કાંદાને સોતે કરી નાખશું. ચાલો ફ્રાય કેમ કે આ હવામાં પાછી જાય. capsicum, parsley, broccoli, carrots and mushroom. I'll saute it just for a couple of minutes with a little bit of salt.
ઇટ્સ અ વ્હાઈટ સોસ ઓલરેડી અંદર નાખી દીધો છે. હવે ટમેટા નાખ્યા છે. ધીસી આયરા છે ચીલી અને હર્બ સાથે ટમેટો આવે ને ડાઈઝી રહે છે, એટલે પાસ્તા સોસની જગ્યા ઉપર ટમેટો છે. બ્લેક પેપર ઓલરેડી વ્હાઈટ સોસની અંદર એડ થઈ ગયું છે. ઓલ ધ વેજીસ જતા રહે છે. તો વેજીસ બધા મિક્સ થઈ ગયા છે સોસ સાથે. તો હવે આપણે જે ઓલરેડી બોઇલ કરેલા પાસ્તા છે એ એડ કરીશું. અને હવે બધું પ્રોપર મિક્સ થઈ જાય પછી એમાં ચીઝ એડ કરીશું. ગાઈસ, આ મસ્ત ગ્રીન વેજીટેબલ્સ દેખાય છે, કલરફુલ પાસ્તા પકડાઈ ગયા છે. હવે એમાં જશે ચીઝ. પાસ્તાનો સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે ચીઝ અને બેટર. પાસ્તાની અંદર બિલકુલ ચીઝ નથી નાખ્યું, ચીઝ ઉપર જ જશે બેક કરવામાં. બટ ઇફ યુ બાય ધ એજેડ ચીઝ, જેટલું એજેડ ચીઝ હોય એટલા પાસ્તા વધારે ટેસ્ટી થાય. હું ચેડાર ચીઝ વાપરું છું ટેસ્ટીનું, કે જે વધારે એજેડ હોય. અને પાર્મેસન બી એડ કરવાનું, પણ એ ઉપર જ્યારે પાસ્તા બેક થઈ જાય પછી ઉપર ઓલિવ ઓઇલ અને પાર્મેસન નાખીને પાસ્તા ખાવાના. અમે લોકો વધારે વેજીસ એડ કરીએ છીએ. ઓલ્સો એડ લોટ્સ ઓફ સેલેડ્સ ઇન ધેર. તમારી ચોઈસ પ્રમાણે તમે નાખી શકો છો. યમી યમી ચીઝ મેલ્ટ થવા મળશે ગરમ ગરમ, અને પછી એને આપણે ઓવનમાં બેક કરવાના છે. હેલાપિનો, બટ હેલાપિનો ખાલી એક સાઈડ પર જ જશે, બીકોઝ શ્લોકના પાસ્તા શ્લોક સ્પાઇસી નથી ખાતો, અનફોર્ચ્યુનેટલી. મસ્ત ચીઝી પાસ્તા ખાવા માટે આવી જાવ બધા ડિનરમાં. શ્લોકના પાસ્તામાં થોડું વધારે બ્લેક પેપર એની સાઈડ પર નાખી દઈશ, બીકોઝ એને બ્લેક પેપરથી વાંધો નથી, પણ ચીલીથી વાંધો છે. અને થોડા અમથા ચીલી ફ્લેક્સ એડ કરશું. Just a little bit of it, because I know કે શ્લોક વિશાલને બી ચીલી ફ્લેક્સ નથી ભાવતા, તો યુઝ that to That's enough. We'll bake it now. હમણાં બની જાય પછી બતાવશું કેટલું મસ્ત ચીઝી પાસ્તા બની જાય.